કેશોદમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા મુખ્ય માર્ગો પર નીકળી હતી। કેશોદ પરશુરામમય બન્યું હતું। બ્રહ્મ સમાજની ભવ્ય શોભાયાત્રામાં જય પરશુરામના નારા ગુંજ્યા હતા। કેશોદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂર્વ સંધ્યાએ બાઇક રેલી કાઢવામાં આવી હતી, જે ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કેશોદ સરહદ ચોક ખાતે આવેલ ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજમાં રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદા, સામાજિક અગ્રણી હરસુખભાઈ સિદ્ધપરા સહિત બ્રહ્મ સમાજના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો દ્વારા ભગવાન શ્રી પરશુરામની આરતી કરી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શ્રી વાઘેશ્વરી મંદિર પાસે આવેલ ભગવાન પરશુરામ દાદાની મૂર્તિની આરતી કરવામાં આવી હતી। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં જય જય પરશુરામના નાદ ગુંજતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા પસાર થતા વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ ઠંડા પીણા, શરબત, છાશ વિતરણ કરવામાં આવી હતી। કેશોદના મુખ્ય ચોક વિસ્તારમાં ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા। તેઓ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે। તેમણે પૃથ્વીને 21 વાર નિક્ષત્રિય કરી હતી। અજરા અમર ચિરંજીવી ભગવાન પરશુરામ દાદાની પૂરા કદની મૂર્તિ કેશોદના વાઘેશ્વરી મંદિર પાસે સ્થાપિત કરવામાં આવી છે અને શહેરના ભાવિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ત્યારે આજે પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે સૌ ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ ભગવાન પરશુરામ જન્મોત્સવ કાર્યક્રમમાં જોડાયેલા સૌ નગર શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કેશોદના સમસ્ત બ્રહ્મ સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો। શોભાયાત્રા દરમિયાન ભાગ લેનારાઓએ હાથમાં ધજાઓ સાથે ભગવાન પરશુરામના જયઘોષ કર્યા હતા। હર હર મહાદેવ અને જય પરશુરામના નાદ ગુંજતા નારાઓથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો રેલીનું સ્વાગત કરવા માટે ઊભા રહ્યા હતા અને ફૂલોની વર્ષા કરી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ ભગવાન પરશુરામના આદર્શોને સમાજ સુધી પહોંચાડવાનો અને યુવા પેઢીમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। કેશોદમાં યોજાયેલી આ ભવ્ય બાઇક રેલી અને શોભાયાત્રાએ શહેરમાં એકતા, ઉત્સાહ અને ભક્તિનું અનોખું દ્રશ્ય ઊભું કર્યું હતું। કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કર અને પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કેશોદના સુપ્રસિદ્ધ ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું। સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરની અંદર ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। અત્યારે ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજની વાડીથી શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળવા માટેની તૈયારી થઈ રહી છે। કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા અત્યારે આરતી કરી અને ભગવાન પરશુરામની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। શહેરના મુખ્ય માર્ગો પર મુખ્ય વિસ્તારમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવશે, તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા શરબત અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને ગઈકાલે સાંજના ભગવાન પરશુરામની જન્મોત્સવ પૂર્વ સંધ્યાએ બાઇક રેલી કાઢવામાં આવેલી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર જય પરશુરામના નાદ સાથે ભક્તિમય વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું।